ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા આવેદન પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુવાડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત થઈ આવેદનપત્ર આપ્યું. તારીખ 21/12/2024ના રોજ શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તેમજ ઉપપ્રમુખ જીતુભાઈ કુવાડાના અધ્યક્ષસ્થાને જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા સમસ્ત ગુજરાત ખારવા સમાજ પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર ગુજરાતભરના ખારવા માછીમાર સમાજના તમામ પ્રમુખો, પટેલો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે. હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનું પ્રમુખ છું. આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત માછીમાર ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી, જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે. આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન છે, એને મંજૂરી આપેલી છે 2014-15થી. તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી. જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં, એને મચ્છી નથી આવતી, જે પિલાણીવાળા છે એને. તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા ને સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે. તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન છે. તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં. તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે? એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહે. અને અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ પરત ઓર્ડર જ આપી લીધો છે. આવી માહિતી અમને થોડાક દી પહેલાં જ મળી છે. એટલે અમને સરકાર પર આવી આશા નહોતી, છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી, તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ, કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી. કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી. આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં. તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ, બરફ, રાશન, એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500થી 700ના પરિવાર ચાલે છે એક બોટ પર. તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે. તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે. અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે. આખા ગુજરાતનું જે કેમિકલયુક્ત પાણી છે એ દરિયામાં નાખશે. તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારોને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય. એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે, કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે. નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે, રોડ રસ્તા પર પણ ઉતરવાના છે. જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા મુખ્ય એજન્ડા અમારે આખા બારગામ સમાજના 2 દિવસની બેઠક છે. એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો જે જેતપુરના જે શાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર તલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે 2 દિવસની, એમાં અમારી આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે.